લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 પોષ વદ ચોથ સોમવાર તારીખ 29/1/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:22 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:23. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈની પણ સાથે નરમાશથી વ્યવહાર કરીને ચાલશો તો જીવનમાં સારી સફળતાઓ મળે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો સ્વભાવે કડક પણ દિલથી નરમ રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ. પણ પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે કોઈ પણ લાગણીશીલ નિર્ણય, જેમાં લાગણીઓ જોડાયેલી છે, તમારા નિર્ણય લીધા પછી કોઈની લાગણી દુભાય, કોઈની લાગણીને ઠેસ પહોંચે એવા કોઈ નિર્ણય હોય તો સમજી વિચારીને લેવા ખૂબ જરૂરી. પહેલેથી આયોજિત કામો આગળ વધતા દેખાય છે અને જે લોકો કંઈક પ્રોપર્ટી વસાવવાનો નિશ્ચય કરીને બેઠા છે એ લોકો માટે આજનો દિવસ સારો. વૃષભ રાશિવાળાએ આજે ધનને લગતા ખર્ચાઓ પર ધ્યાન આપવાનું છે. આજે ખોટી જગ્યાએ પૈસો ખર્ચાઈ ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે સામાજિક કાર્યમાં યશ પ્રાપ્ત થતો દેખાય છે અને જો આજે કોઈ ધાર્મિક કાર્ય સાથે જોડાવશો તો આજે સત્કાર્યમાં જ દિવસ પસાર થઈ જાય તો દિવસ સારો. મિથુન રાશિવાળા માટે આજે બચત વધારવી જરૂરી દેખાય છે. તો મિત્રો, આજે ખોટા ખર્ચાઓ પર કાપ મૂકીને પૈસો બચાવશો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય. આજે પારિવારિક પ્રશ્નોમાં જીવ થોડો મોટો રાખશો તો ફાયદો થશે. થોડું જતું કરવાનો નિયમ જીવનમાં હોય ને તો આપણે ઘણા બધા સારા સંબંધો વિકસાવી શકીએ અને ઘણી બધી જગ્યાએ સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ. તો પણ મિત્રો, આજે આરોગ્યની તકેદારી જરૂર રાખવી. કર્ક રાશિવાળાએ આજે વાદ વિવાદથી બચવાની જરૂરિયાત છે. આજે કોઈ પણ નાના મોટા વ્યક્તિ સાથે ખોટો વાદ વિવાદ ન કરવો. મિત્રો, આજે આર્થિક ક્ષેત્રમાં પણ ખૂબ સમજી વિચારીને ચાલજો. નુકસાન ન થાય એની કાળજી રાખજો. પહેલેથી યોજનાબદ્ધ અમલમાં મૂકેલા કામો પૂરા થાય અને એની સાથે સાથે કંઈક નવું કરવાનો વિચાર પણ તમારા મનમાં આવી શકે છે. સિંહ રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થઈ શકે છે. મિત્રો, આજે પ્રવાસથી મોટો આર્થિક લાભ થતો દેખાય. આજે તમારી આર્થિક પરિસ્થિતિ થોડી મજબૂત બનતી દેખાય છે. તે સિવાય દાંપત્ય જીવનમાં રાહત મળતી દેખાય છે અને કંઈક નાનકડો પ્રવાસ થવાની શક્યતાઓ મોટી છે. કન્યા રાશિવાળા માટે આજે મોટો આર્થિક લાભ મળવાની શક્યતાઓ પ્રબળ છે. આજે પહેલેથી નક્કી કરેલા કામો આગળ વધે. સહકાર્યકરોનો ઉપલા વર્ગના જે બી અધિકારીઓ છે આ બધાનો સાથ આજે સંપૂર્ણપણે તમને મળતો દેખાય છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાની કરેલી બચતને સંભાળવાની છે. એમાંથી કોઈ ખોટો ખર્ચો ન થઈ જાય એની કાળજી રાખજો. આજે મિત્રો, સફળતા મળે પણ ધીમે પગલે આવે સફળતા. તો ઉતાવળ નહીં કરતા કે હું જઈને લઈ આવું, બરાબર? એવી સફળતાઓ આપણે પાસે ટકતી નથી. આજે ધીમા પગલે સફળતાની સામે ચાલશો તો ઘણા બધા અવરોધો દૂર કરીને
સફળતાને ઘરે લાવી શકશો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈ જૂની જમીન મિલકતને લગતા કામો હોય તો એ સરળતાથી પાર ઉતરતા દેખાય છે. આજે આર્થિક પાસાઓમાં જે કંઈ બી નાની મોટી તકલીફો છે તેને આજે આપણે દૂર કરી શકશું. પણ મિત્રો આજે કાયદાકીય બાબતોમાં ખૂબ સાચવીને ચાલવું જરૂરી દેખાય. ધનરાશિવાળા માટે આજે સામાજિક કાર્યોમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય છે. તે સિવાય ઘણા દિવસથી તમે ધીરજ રાખીને બેઠેલા છો ને એનું ફળ મીઠું ચાખવા મળે. નાણાકીય બાબતોમાં જે નાની મોટી સમસ્યાઓ છે તે દૂર થાય અને સારા સંયોગ બનતા દેખાય. અને જે લોકોએ આગળના સમયમાં પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે એ લોકોને આજે એમાંથી સારો નફો મળી શકે છે. મકર રાશિવાળા માટે પણ આજે સારો ધનલાભ મળવાનો યોગ દેખાય. આજે થોડી નાની મુશ્કેલીઓ પછી તમારું કામ પૂર્ણ થાય અને સારો આર્થિક લાભ મળે. આજે જો કોઈ જગ્યા પર મનદુખ થાય તો પેલી કહેવત યાદ રાખજો, ન બોલવામાં 9 ગુણ. બસ આટલી જ વાત ધ્યાનમાં રાખશો તો આજનો દિવસ ખરેખર સારો આર્થિક લાભ અપાવી જાય. કુંભ રાશિવાળા માટે દિવસની શરૂઆત મુશ્કેલ લાગે પણ મિત્રોની સહાય મળી જાય અને આજના કામ આપણે સરળ કરી શકીએ. આજે સામાજિક કામો આપણે ખૂબ સરળતાથી આગળ વધારી શકશું. આજે મનમાં ઉચાટ ભરેલો રહે પણ કામમાં સારી સફળતા અવશ્ય મળે. મીન રાશિવાળા માટે દિવસની શરૂઆત માનસિક ચિંતાઓથી થતી દેખાય છે પણ બપોર પછીનો સમય ખરેખર ખૂબ સારું પરિણામ લાવે અને એનાથી આજે આપણા દરેક કામમાં આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ. મિત્રો, જેના માતા પિતા દૂર રહે છે એ લોકો માટે આજનો દિવસ થોડો ભારે રહી શકે છે. માતા પિતા તરફથી કોઈક એવા સમાચાર આવે જે આપણી ચિંતામાં વધારો કરી જાય. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો, માનવ જીવનમાં ભૂલ કોનાથી થાય? માનવ જીવનમાં ભૂલ એનાથી થાય જે કંઈક સારું કામ કરવા માટે પ્રયત્ન કરે છે. બાકી જે લોકો કંઈ નથી કરતા એ લોકોનાથી તો ભૂલ થવાની જ નથી. એ લોકો તો ખાલી બીજાના કામમાં ભૂલ શોધવાનું જ કામ કરે છે. તો ભૂલ થાય તો ક્યારેય પાછા પગલાં નહીં ભરો, આગળ વધો. એક વખતની ભૂલ ઘણી મોટી શીખ આપી જશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણી વખત આપણે પેલા સીળસ થાય, શીરવા, તો એવા સમયે કળથીની રાખમાં થોડો ગોળ ભેળવીને એ પાણી પીવાથી આપણે સીળસ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય છે આજે આપણે કોઈની પણ અદેખાઈ નહીં કરશું. એનું કારણ ખબર છે? અદેખાઈમાં જ્યારે આપણે નીચે પડીએ છીએ ને ત્યાર પછી ક્યારે પણ આપણે ઉપર નથી જઈ શકતા. તો આ કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.